અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસ પક્ષના નેતાઓની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી નગરપાલિકાની ચૂંટણીમાં પંજાના નિશાન પણ લડશે તેમજ લોકોની સમસ્યાને લઈને લડત આપવામાં આવશે તો ભાજપનો ભ્રષ્ટાચાર નગરપાલિકામાં જોવા મળી રહ્યો છે તેવું ડોક્ટર મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો વધુમાં તેમણે જણાવ્યું હતું કે નગરપાલિકા ચૂંટણીમાં સ્થાનિક નેતા જ પસંદ કરવામાં આવશે, જેમાં 72 નગરપાલિકાના પ્રમુખ, કોંગ્રેસ પક્ષના નેતા અને પ્રભારીઓની આજે અગત્યની બેઠક મળી હતી, જેમાં તમામને જવાબદારી સોંપવામાં આવી છે। તો કોંગ્રેસ હવે જિલ્લા કક્ષાએ જઈને કાર્યક્રમ યોજશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા સહિત 72 નગરપાલિકા માટેના નગરપાલિકાના પ્રમુખ, સંગઠન પ્રમુખ, અમારા અહીંયા ચૂંટાયેલા કોંગ્રેસ પક્ષની પાંખના નેતા અને પ્રભારીઓની આજ અગત્યની બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી। આ બેઠકની અંદર સર્વાનુમતે નક્કી થયું હતું કોંગ્રેસ પક્ષ આગામી નગરપાલિકાની ચૂંટણી એ પક્ષના પંજાના નિશાન ઉપર લડશે। સ્થાનિક પ્રશ્નો ઉપર દરેક નગરપાલિકા વિસ્તારની અંદર જે લાંબા સમયથી સંઘર્ષ કરીને કોંગ્રેસના કાર્યકર લડે છે, સામૂહિક પ્રયાસથી લોકોના નળ ગટર રસ્તા સહિતના પાયાની પ્રશ્નો અંગે લડત આપવામાં આવશે। નગરપાલિકાએ ભાજપાએ ભ્રષ્ટાચારના કેન્દ્રો બનાવી દીધા, ત્યારે શહેરી નાગરિકોને ન્યાય મળે તેની લડત પણ કોંગ્રેસ પક્ષ મજબૂત કરશે, એટલે જનસંપર્ક અભિયાન પણ અહીંયા શરૂ થશે। સાથોસાથ આ નગરપાલિકા માટેના ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ થશે। 72 નગરપાલિકા માટે વરિષ્ઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી છે। મહત્વના આગેવાનોને આ જવાબદારીમાં ત્યાંના સ્થાનિક સંગઠન સાથે સંકલન કરીને આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પણ સ્થાનિક કક્ષાએ થશે, એટલે કે ત્યાં શહેરી નાગરિકોની સમસ્યાને સમજી શકે તેવો જનપ્રતિનિધિ એમને સારામાં સારો મળે તેવો કોંગ્રેસ પક્ષ તરફથી પ્રયત્ન કરવામાં આવશે।